નમસ્કાર દર્શક મિત્રો, આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે શુભ અને મંગલ કામના પાઠવું છું. મિત્રો, આજનો જે ટોપિક છે, ટોપિકની અંદર આગામી તારીખ 24/3/2024 અને રવિવાર ના દિવસે હોળીનું પ્રાગટ્ય, હોળી ક્યારે મનાવવી એ વિશેની ચર્ચા. તો મિત્રો, આગામી તારીખ 24/3/2024 અને રવિવાર રાત્રિના 7:30 થી 8:30 વાગ્યા સુધી હોળીનું પ્રાગટ્ય સમય રહેશે. શાસ્ત્રો અનુસાર મિત્રો, હોળીનું મહત્વ તો ખૂબ જ, હોળિકાની અત્યંત અને ખૂબ જ રસપૂર્વક કથાઓ પણ આપ સર્વે જાણો. હોળિકા દહન વિશેની ખૂબ જ કથાઓ, પરંતુ મિત્રો આ બધી કથાઓ તો આપને ખબર જ છે, પરંતુ હું આપને એ કહેવા જઈ રહ્યો હતો, આપની દરેક સમાજની એક પ્રણાલિકા છે. કઈ પ્રણાલિકા? કોઈને ત્યાં બાબો જન્મ્યો, કોઈને ત્યાં હરખથી બેબી જન્મી, તો આપણે આપણા વહાલ સોયા બાળક ને આપણે હોળિકા પ્રાગટ્ય સમયે કુટુંબીજનો દરેક વસ્તુઓ લઈ અને જાય છે. હોળિકાની આજુબાજુ પ્રદક્ષિણા માટે કેટલી બધી વસ્તુઓ લઈને જાય. શ્રીફળ છે, ધાણી છે, ખજૂર છે, આંબે આવતો આંબાનો મોહર છે. ઘણી બધી વસ્તુઓની પ્રણાલિકા અને પ્રથા છે. હોળિકાની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, કોઈ 5 કરે છે, કોઈ 11 કરે છે. એમ પ્રદક્ષિણા કરી અને છેલ્લે શ્રીફળ હોલિકાની અંદર સમર્પિત હોમ કરે છે. ધાણી ઇત્યાદિ ખૂબ જ દર્શન ભાવપૂર્વક પ્રાર્થના કરી આયુ અને આરોગ્યની પ્રાપ્તિ થાય એટલા માટે દરેક વ્યક્તિ પ્રાર્થના કરે છે. આ એક નોર્મલ પ્રણાલિકા અને પ્રથા છે. મિત્રો, બરાબર છે ને વાત? પરંતુ મારે આમાંથી કોઈક આપને કોઈક જુદી અને શાસ્ત્રોક્ત વાત કરવી છે. મિત્રો, પ્રત્યેક વ્યક્તિ, મારાથી લઈ અને આપના સુધી, પ્રત્યેક વ્યક્તિના જીવનની અંદર નેગેટિવિટી દૂર કરાવવી છે અને પોઝિટિવિટી પ્રાપ્ત કરવી છે. સુખ અને સંપત્તિ પ્રાપ્ત કરવી. તો મિત્ર, દુઃખ અને દારિદ્ર્ય નાશ થાય એટલા માટે આપણે શું કરવું જોઈએ? મિત્રો, આપણે આપણા ઘરમાં એક શ્રીફળ લેવાનું. આ શ્રીફળને ઘરની અંદર, પોતાના ઘરની અંદર પ્રથમ તો એની પ્રદક્ષિણા કરવાની છે, ફેરવવાનું. ફક્ત મનની અંદર ભાવ કરવાનું છે કે આપણી નેગેટિવિટી દૂર થાય, પોઝિટિવિટી આપણને પ્રાપ્ત થાય, આપણને દરેક પ્રકારનું સુખ અને સંપત્તિ અને વૈભવની પ્રાપ્તિ. આવું મનની અંદર ભાવ કરવા. અને પછી આ શ્રીફળ આપણે જે જગ્યા ઉપર, ગામના ચોરા ઉપર, ગામની જે જગ્યા નક્કી કરેલી હોય હોલિકા દહન માટે, ત્યાં જવાનું. ત્યાં જઈને આપણે પણ કોઈ યથાશક્તિ 5-11 પ્રદક્ષિણા કરી અને પછી છેલ્લે આ શ્રીફળ હોલિકાની અંદર સમર્પિત કરવાનું છે, સ્વાહા કરવાનું છે. યા એનો શ્રીફળ
હોલિકાની અંદર આપણે હોમ કરવાનું. મિત્રો, આ કરવાથી આપણને સુખ મળશે, સંપત્તિ મળશે, વૈભવ મળશે, પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે, બધી જ વસ્તુની પ્રાપ્તિ. મિત્રો, ફક્ત ને ફક્ત એક નેગેટિવિટી દૂર કરવા માટે અને પોઝિટિવિટી આપણને પ્રાપ્ત થવા માટે આ એક જ પ્રયોગ છે. મિત્રો, શ્રીફળ હોલિકાની અંદર સ્વાહા કરતી વખતે આપણે ભાવ કરવાનું છે, મારું દુઃખ, દારિદ્ર, મારા જેટલા કઈ પ્રશ્નો છે, કોઈક એવા નાના મોટા પ્રોબ્લેમ છે, એ બધું જ આ શ્રીફળની સાથે સ્વાહા છે. બળી અને ભસ્મ થઈ જાય અને સુખ અને સંપત્તિ મળે, હોલિકાના આશીર્વાદ પ્રાપ્ત. એટલા માટે આટલો જ પ્રયોગ કરવાનો. તો મિત્રો, આ વિડીયોની અંદર ફક્ત આટલું જ છે. મળીશું મિત્રો કોઈ આવતા વિડીયોની અંદર કોઈ નવો ટોપિક લઈ. ત્યાં સુધી રજા આપો.